ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે ચાલા ગામથી, તાલુકો સોઈગામ અને જિલ્લો બનાસકાંઠા. કરશનભાઈ કુંભાભાઈ પટેલ, જેમને દિવ્યાંગ છે, પોતે પગની તકલીફ છે. અને થોડોક સમય પહેલાં આપણે ઓડિયો મૂક્યો છે. કૃપાબેન રાજેશભાઈ સોની, અને બેન બ્લાઇન્ડ છે અને સોની સમાજમાંથી છે. બેનની ઉંમર 39 વર્ષ છે. તો એમને એવું પાત્ર જોતું હતું કે જેમાં બ્લાઇન્ડ ન હોવું જોઈએ, આંખની તકલીફ ન હોવી જોઈએ. બેન બ્લાઇન્ડ છે પણ સામે કોઈ પાત્ર એવું હોવું જોઈએ કે જેને કોઈ પણ બીજી તકલીફ હોય તો વાંધો નહીં, પણ આંખની તકલીફ ન હોવી જોઈએ. તો એના માટે એક કરશનભાઈનો આપણે ફોન આવેલો છે અને વાત કરી કે ભાઈ કૃપાબેન સાથે એમને વાત કરાવો, કારણ કે જે કાંઈ બેનને જોઈએ છે એ રીતનું હું છું. અને જે ભાઈ કરશનભાઈ છે પોતે કરિયાણાની દુકાન ચલાવે છે, સારી એવી ઇન્કમ ધરાવે છે. અને ભાઈની ઉંમર છે 45 વર્ષ અને બેનની ઉંમર છે 39 વર્ષ. તો એમના માટે આપણે કોન્ફરન્સ દ્વારા વાત કરાવેલી છે. તો આપણે આ ઓડિયો સાંભળી લઈએ. અને મિત્રો, તમે આ ઓડિયો યુટ્યુબ ઉપર તમે સાંભળતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને એક સારી એવી કમેન્ટ કરજો, કારણ કે જે કાંઈ તમે કમેન્ટ કરતા હોય એના દ્વારા વિડીયો અમારા આગળ જતા હોય છે. અને મૂળ હેતુ અમારો એવો છે કે વધારેમાં વધારે વ્યક્તિ સુધી આ ઓડિયા પહોંચે, અને આ જે લોકો અમારી ચેનલમાં, આપણી ચેનલમાં જે કોઈ ઓડિયા મુકાવે છે એમને કોઈ યોગ્ય પાત્ર મળી જાય. અને વિદેશ સુધી પણ આપણા ઓડિયા જોવાતા હોય છે, સંભળાતા હોય છે. અને ઘણા અમને ફોન પણ આવતા હોય છે. વિદેશની અંદર પણ અમને ઘણા ફોન આવે, અમને કહેતા હોય છે કે હિતેશભાઈ તમે સારું કાર્ય કરી રહ્યા છો. તો એ તો બધું સારી વાત છે, પણ કહેવાનું શું છે કે અમુક વિસ્તાર એવા હોય છે કે ત્યાં સુધી જો આ વાત પહોંચી જાય તો આ વ્યક્તિને પાત્ર મળી જતું હોય છે. આમાં આપણે કોન્ફરન્સમાં વાત કરાવેલી છે. અને બીજું ખાસ મિત્રો, આપણે ફેસબુક ઉપર બાયોડેટા મૂકીએ છીએ. તો જે કાંઈ વ્યક્તિ બાયોડેટા આપણને આપે છે, ફોટો આપે છે, એનો આપણે ફેસબુક ઉપર મૂકીએ છીએ. એના દ્વારા પણ ઘણા બધા પાત્ર વિઝિટ કરતા હોય છે, જોતા હોય છે. તો મિત્રો, કોઈને બાયોડેટા મૂકવા હોય તો તમે મને વોટ્સએપ કરજો, ફોટો મોકલજો. ઘણી વખત એવું બને છે કે કોઈ પાસે બાયોડેટા નથી હોતો, તો કોઈ વાંધો નહીં, તમે મને વોટ્સએપની અંદર લખી અને મોકલશો તમારી બધી વિગત, તમારું નામ, તમારું ગામ, તમે શું કરો છો, તમારું ફેમિલી મેમ્બર કોણ કોણ છે, આ બધી વિગત મને તમે આપશો, તમારો ફોટો આપશો, તો હું તમને એક સુંદર બાયોડેટા બનાવી અને હું ફેસબુક ઉપર મૂકી આપીશ. અને તમારી પાસે તૈયાર હોય તો બી મને મોકલી આપજો. અને હવે હળવે હળવે બેનો બધા ચેનલમાં જોડાય છે, તો વધારે વધારે બેનો જોડાશે એમ આપણું કામ સુલભ થશે, ઇઝી થશે. અને બહેનોને વિનંતી છે કે જેમ બને આપણી ચેનલની અંદર તમે જોડાઓ, અને તમારો ફોટો, તમારો નંબર, તમારું ઓરિજિનલ નામ તમે છુપાવવા માગતા હો તો આપણે એ પણ કરી આપશું. એનું કારણ છે કે બહેનોને થોડોક સંકોચ અનુભવતા હોય છે કે ભાઈ આપણે આપણું નામ જાહેર નથી કરવું. તો કોઈ વાંધો નહીં બેન, આપણી ચેનલની અંદર તમારું નામ પણ આપણે જાહેર નહીં કરીએ, અને તમારો મોબાઈલ, તમારો ફોટો બંને આપણે જાહેર નહીં કરીએ, અને તમને કોઈ એવું પાત્ર આપણે ગોતી આપશું. તો વધારે વધારે બહેનો આપણી ચેનલમાં જોડાશે, ભાઈઓ જોડાશે, કોઈ ઉંમરવાળા વ્યક્તિ હશે એ જોડાશે. આપણી ચેનલ એ કામ કરી રહી છે કે જે પતંગોના દોર કપાઈ ગયા હોય, જે પતંગો એવી જગ્યાએ પડી હોય કે જેમનો કોઈ હાથ ઝાલે એવું ન હોય, એવા વ્યક્તિ આપણી ચેનલની અંદર આવે અને એ પતંગને આપણે નવો દોર આપી અને એ પતંગને આપણે ઉડાડશું. એવી રીતે જ કોઈ વૃદ્ધ હોય છે, કોઈ ઉંમરવાળા હોય છે. ખાસ કરીને તો એવા વ્યક્તિને ત્યારે જ જરૂર હોય છે કે જેમની ઉંમર થઈ જાય, દીકરા હોય છે, સ્વતંત્ર થઈ ગયા હોય છે, એની રીતે સ્વતંત્ર રહેતા હોય છે. અને જ્યારે કોઈ વૃદ્ધ એકલા થઈ જાય ત્યારે કોઈ એને સપોર્ટ કરવાવાળું વ્યક્તિ હોતું નથી. ત્યારે આપણી ચેનલ આ કામ કરી રહી છે, અને બધા વ્યક્તિને પાત્ર મળે એ માટે આપણે કોશિશ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આ ચેનલની અંદર વધારે વ્યક્તિ જોડાય એ માટે તમે ઓડિયો શેર કરજો. અને જો તમે ફેસબુક ઉપર આ ઓડિયો જોતા હોય છો તો મિત્રો આ ફોલો કરજો, અને લાઈક કરજો, અને શેર કરજો, અને સારી એવી
કમેન્ટ કરજો. મિત્રોને વિનંતી છે કે આની અંદર કોઈ ખરાબ કમેન્ટ ન કરતા, કારણ કે કોઈ વૃદ્ધ હોય છે, કોઈ ઉંમરવાળા હોય છે. આપણે સમજીએ છીએ કે આ ઉંમરે લગ્ન ન કરવાના હોય છે, પણ હવે એમની પોઝિશન એવી હોય છે કે એને બીજો કોઈ સહારો ન હોય છે અને વૃદ્ધાશ્રમમાં પણ ન જઈ શકતા હોય, કારણ કે પોતા પાસે મિલકત હોય, પ્રોપર્ટી હોય છે, સ્વતંત્ર પોતે જીવા હોય છે, તો એમને એ પણ અનુકૂળ ન આવતું હોય છે. તો એવા વ્યક્તિ એવું ઈચ્છે કે ભાઈ જો આપને કોઈ એવું જીવનસાથી મળી જાય તો આપણું વ્યવસ્થિત ગાડું ચાલે. તો મિત્રો, કોઈ ખરાબ કમેન્ટ ન કરે અને આ ઓડિયા શેર કરો અને બધા મિત્રો સુધી આ વાત પહોંચાડો. તો હવે આપણે સાંભળી લઈએ કરશનભાઈ કુંભાભાઈ પટેલનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. કેમ કપાઈ ગયો ફોન? હે? ફોન કેમ કાપી નાખ્યો? મેં નહીં કાપ્યો, અડી ગયો છે સર. હાથ. તાલુકો કયો આવે ચાલાનો? તાલુકો વાવ, સોઈગામ તાલુકો, સોઈગામ, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. બરોબર. તો તમારા લગ્ન થયા હતા? સાહેબ કશું મેં તો કર્યું જ નથી. આખી જિંદગી ઉંમર જતી રહી મારી તો, પણ શું કરું, વિકલાંગતા હતી એટલે સાહેબ કોઈ બોલાવે નહીં આપણ. એવું છે? હા સર. બરોબર. પછી તમારા મતલબ કે શું કહેવાય, તમારે મકાન છે એ પોતાનું છે? હા આપણું જ છે મકાન સાહેબ, બીજા કોઈ નહીં. કેટલા રૂમ વાળું છે? એક રૂમ ને એક રસોડું. એક રૂમ અને રસોડું. બરાબર છે. સમજાય. એક રૂમ રસોડું. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? મા બાપ નહીં. અચ્છા, બે નથી. ભાઈઓ? ભાઈઓ છે બે, બે પણ એ ભાઈ. સૌ હું નંગા તે, આપણે અકેલા. એટલે ટોટલ 3 થાવ ને? હા. એક તમે અને બે ભાઈ બીજા? હા 3 ભાઈ. બરાબર છે. બેનો? બેના સૌ સાસરે. ઈ કેટલા? એ 3 બેનો. ઈ બેનો 3. બરાબર. બીજું કઈ ખેતીવાડી જમીન કેટલી? ખેતીવાડી ખરી ને આપણે સાહેબ? કેટલી? 2-3 વીઘા. તમારી ખુદની કે પછી એમાં ભાઈઓ મારી ભાગે? ખુદની 3 વીઘા. અચ્છા, 3 વીઘા જમીન. બરાબર છે. કેટલી આવક કેટલી થતી? વર્ષે આવક 2-2.5 લાખની. એવું છે. તો પછી આ તમે દુકાન કયો તો એ કઈ રીતની દુકાન છે? હા સર. હે? દુકાન કઈ રીતની છે? દુકાન કરિયાણાની. અચ્છા. હોલસેલ બધું. એમ બધી વસ્તુ રાખો? હા ટોટલ. કરિયાણામાં જે કઈ ઘર વપરાશની વસ્તુ એ સિવાય બીજી કોઈ વસ્તુ કઈ રાખો, ખાલી ઓનલી કરિયાણું છે? બધું કરિયાણું ટોટલ સાહેબ ગણો છે. બધી વસ્તુ ટોટલ ગણો ને આપણે જે જોતું એ કરિયાણા બધું. ખોંડ, ચા, તેલ, ખોંડ બધું. ટોટલ વસ્તુ. પછી દુકાન છે એ તમારી ખુદની છે કે પછી એમ કે ભાડાની છે? કઈ? આ તો મારી ખુદની સર, બીજા કોઈની નહીં. એમ તો ઘરે જ તમે બનાવી છે એવી રીતે? હા બસ સર, બીજા આપણે શું કામ કોઈની ગુલામી ભોગવવી પડે સર? એ તો છે જ ને. હે? એ તો સાચી જ વાત છે ને. હે સર? એ તો સાચી જ વાત છે ને ભાઈ. હા એટલે જ નહીં સર, હું શું કોઈને ખોટું કહેવાનું, કોઈને સાચું હોય સાચું જ કહેવાનું સાહેબ. ખોટું કરવાથી કોઈ મતલબ નહીં. બરાબર છે. બોલો સર બીજું. સારું, ચાલુ રાખો, હાલો વાત કરાવું તમે બેન. હા કરો. कंधों से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन. હા જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી ગુડ કૃષ્ણ બેન. મોર્નિંગ. હા જોઈ તમે Morning. હા હા મોર્નિંગ મોર્નિંગ. કેમ છે બેન? સારું? બસ સરસ, તમે કહો. બસ શાંતિ છે બેન. એક સરસ પાત્ર આવ્યું છે ને એટલે તમને ફોન હા કર્યો હા છે. હા હા ના ના મેં મેસેજ તમારે મૂક્યો છે ને હમણાં હા હા. જોવા જોઉં છું.
મારું નોટિફિકેશન આવ્યું એટલે મને ખબર પડી તમારો મેસેજ આવ્યો જોઈ લઉં મેં કીધું એટલે તમારો ફોન આવ્યો. જી જી. હમ. કરશનભાઈ હા કુંભાભાઈ હા બસ પટેલ એ જ નામ છે. હા 45 વર્ષ ગામ બનાસકાંઠા એ જ ને. જી 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 જી. હા જોવું. હા ઓકે વ્યવસ્થિત છે પાત્ર. થેન્ક યુ ફોન ખરેખર તમે આટલું બે બધું ત્રણ મારા ચાર માટે વખત ટ્રાય ફોન કરો છો. આવેલો છે. હા બે ચાર વખત ફોન આવી ગયો તો પછી ફોનમાં અમે વાત એના કરવાનો. ઘરના છે મમ્મી પપ્પા ને બધા મમ્મી નહીં પપ્પા નહીં કોઈ નથી. મમ્મી હે પપ્પા કોઈ નથી, હાલ તો એકલા જ રહે છે. હા અને ધંધો છે અને સરસ કરિયાણાની દુકાન છે. હા હા અને ખેતીવાડી છે. 3 વીઘા જમીન છે. અને ટોટલ 3 ભાઈઓ ને 3 બહેનો છે. ભાઈઓ એની રીતે સ્વતંત્ર રહે છે. આ ભાઈ એકલા રહે છે. હા સમજી ગઈ તો. બરાબર. મકાન છે પોતાનું, દુકાન પણ પોતાની છે. હા બરોબર હા સારું. તો વાત કરાવું કન્ફર્મમાં હા કોન્ફરન્સમાં હા ચાલુ છે. હા વાત કરાવો. હાજી ચાલુ રાખો. વાત કરજો ભાઈ. હાજી નમસ્કાર. હા નમસ્કાર ગુડ બોલો મોર્નિંગ જય શ્રી બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ કેમ છો? મોર્નિંગ. બસ આનંદ હો બેન. બરોબર હા બોલો બોલો. શું કરો છો તમે? હા વાત થઈ એવડે. હા વાત આપણે દુકાન કરિયાણી ચલાવું બેન. સારું કહેવાય. હા તમે ચૌધરી પટેલ? હા ચૌધરી પટેલ. બરાબર સરસ. અને આપ બેન? હું શ્રીમાળી સોની વૈષ્ણવ. શ્રીમાળી સોની બરાબર. એટલે આમ વૈષ્ણવ છીએ અમે. બરાબર બેન. હા આપણે લાયકાત? હું અત્યારે ઘરે જ છું. શું ધંધો? અત્યારે ઘરે જ છું એટલે મેં એવું વિચાર્યું કે મને કોઈ હેલ્પ કરવા વાળું વ્યક્તિ મળી કરશનભાઈ જાય. કરશનભાઈ પેલા સાંભળી લો, મારી વાત સાંભળી લો બેન. હા એક બેન બોલો. સેકન્ડ બેન સાંભળી લો. હા કરશનભાઈ ચાલો. હા પેલા નંબરમાં તો આપણે કોઈ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકીએ ને ત્યાં બેન શબ્દ ન વપરાય, મેડમ શબ્દ બોલાય. હા બરાબર? બેન સાચી વાત થાય, પણ આપણે શું મારા શબ્દ એવો હોય ને કે બેન ને ના ના બોલો. કશો ના વાંધો નહીં કશું વાંધો નહીં. હા કશું વાંધો નહીં. માણસ કોણ કરવાનું છે. ના છતાંય હું તમને કહી દઉં. હા વાંધો નહીં. બોલો કરો વાત ચાલો. બોલો. હા એટલે એવું વિચાર્યું કે મને કોઈ સારું લાઈફ પાર્ટનર મળી જાય. કારણ કે હું ટોટલી બ્લાઇન્ડ છું બંને તો આંખે. મોય ગરીબ છું. એક વાત બરાબર, મારે કોઈ આધાર નથી બરાબર. હા બરોબર છે. અને મારે હું કરિયાણાની દુકાન ચલાવું છું ને આ બીજી કોઈ જાતનો મારે કોઈ આધાર નહીં બરાબર. આ તો કોઈ મને એવો કોઈ સપોર્ટ મળી જાય ને તો મારે કોઈ સહારો દેવા માટે હાજર છું. હા પણ મારે કેવું છોકરાની રિક્વાયરમેન્ટ નથી બરોબર. અને હું કેવું કે ચોખ્ખા શબ્દમાં કેવું મારે પહેલેથી જ મેરેજ કરતા પહેલા હું બધી ક્લિયરિટી કરવા માંગુ છું કે કોઈ પ્રોબ્લેમ ના થાય. હા કશું વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મારે હું ટોટલી બ્લાઇન્ડ છું મારથી કેવું આ જમાનામાં કેવું છોકરાને જવાબદારી ના લેવાય એમ. હા તો આપણે એ બરાબર કોઈ વાંધો નહીં. આપણે એ હશે ને તો આપણો પાત્ર ચાલે ને તો ચાલે. હાલો બરાબર. ઘર વિશે આપડે કપડા ધોવા ને કોઈ રસોઈ બનાવી આપણે શાંતિ છે એવું હોય ને તો ચાલે. એ તો બરાબર, એ તો બધું શીખી જાય, એનો વાંધો નથી. હા એ તો થઈ જાય, એ તો વાંધો નથી એમ. મને નથી ભાવતું રસોઈ ને એવું, પણ એ તો કેવું હું શીખી જઈશ. તો યુટ્યુબ પર બધું આવે છે ને આપણે શોખ ખરો એમ એટલે. હા કશું વાંધો નહીં બરાબર. હું વિકલાંગ છું એટલે આપણું નિર્ધારણ બધું આધાર હેડી જાય એમ. હા તમે શું પ્રોબ્લેમ છે એમને? મારે હેડવાની હાલન ચાલ સારી છે, પણ આમ શું કે બીજું મારે કામ બધું થાય છે, બધું કાંઈ બીજું વાંધો નહીં બરાબર. હેલ્થ બધી સાચી, આપણે કોઈ ચિંતા જેવું છે નહીં. ના એટલે પ્રોબ્લેમ શું તો દેખાય થોડોક હાલન ચાલન કરો ને તો દેખાય ને, બીજું કશું નહીં દેખાતું એમ. એટલે બ્લાઇન્ડ છો? હા પગમાં આપણે બધું કામ બધું ધંધો થાય. એમની રીતે કેવું ક્લિયર કહો એટલે મને ખબર પડે. ના પ્રોબ્લેમ છે કે બ્લાઇન્ડ છો કે શું એમ? બેન સાંભળો. પ્રોબ્લેમ પ્રોબ્લેમ પગનો પ્રોબ્લેમ છે, બ્લાઇન્ડ નથી. એનું કામ છે કરિયાણાની દુકાન ચલાવે છે પોતે. એ કઈ વાંધો નથી. એને પગનો પ્રોબ્લેમ છે. એ એમ કે છે કે હું હાલું ને તો જ ખબર પડે કોઈને, બાકી કોઈને ખબર ના પડે. એટલે આમ ચાલી શકો છો ખરા કમ્પ્લીટ? હા ચાલી શકો. બજારમાં બીજે ગમે તે જઈ શકો. અને એટલે કોઈ સહારો નહીં લેવો પડે ને? ના કોઈનો સહારો નહીં. બરોબર. તમારી એક પગમાં તકલીફ છે કે બે પગમાં ભાઈ? એક જ પગમાં ખાલી. ડાબો જમણો? બરાબર જમણો. પણ કેટલા ટકા છે? મારું સેટ થવું છે અહીંયા બાયડ અથવા અમદાવાદ, બે માંથી ગમે જગ્યાએ જવું નથી. હા કશું વાંધો. હા બરાબર. કારણ કે આપડે કેવું પહેલેથી હું ક્લિયર જ કહું, કારણ કે પાછળથી કોઈને બિચારાને ભોગો નહીં ફેરવાના આપણે. હા કશું વાંધો. જે છે હું તો કહી દઉં. હા કશું વાંધો નહીં. સારું હું તો તમે
હિતેશભાઈ ને કહો તો તમને મળવા ત્યાં આવશે હિતેશભાઈ કે છે તો હા કશો વાંધો નથી તો એ ઓકે ઓકે થેન્ક ઓકે ઓકે હા હા ભલે ભલે તમને ભાડા આવે તો આનંદ તો ફોન કે હિતેશભાઈ કહેજો ફોન કરશે બરાબર ઓકે હા અને એ વાત કરાવશે તો હું તમને કોન્ફરન્સમાં તમારે રૂબરૂ મળવા આવીશું બરાબર ને હા ચોક્કસ હો તમારે હું આવો તમને ગમે તો હા ને ના ના એ તો એનો તો વાંધો નથી તો કોઈ વાંધો નહીં હા કશું વાંધો નહીં હો ઓકે હા ભલે ભલે હો હા થેન્ક યુ ભલે હેલો હિતેશભાઈ કઈ હલો હા હિતેશભાઈ ભલે ભલે હો ભલે કઈ વાંધો નહીં હા કશું વાંધો તમારે અનુકૂળ આવે તો મને કહેજો બરાબર છે એ ઓકે થેન્ક યુ બરાબર ને હા હા ભલે ભલે હો તો તમને હરુભરુ સાહેબ મળો કે અહીંયા જવું પડશે ના હરુભરું તો અમે તો ક્યાંય મળવાનું અમારે થતું નથી જે કઈ તમારી ચર્ચા થશે એમને મળવાનું કહે તો હું જગ્યાએ બહાર કહો તો હા વાંધો નહીં હું કહીશ એટલે આવજો બરાબર હા હા બરાબર તમે કીધું જગ્યાએ હું આવીશ બરાબર ને હા અને પછી આપણે જેવો તમારો જેવો આધાર બરાબર તમે કીધું હા ને કા ના બરાબર ને હા વાંધો નહીં અને તમારે જોવો હોય તો હું તમને આ ડિફરન્સમાં અમારે ત્યાં તમને બતાવીશ અમારું બધું બરાબર ને હા વાંધો નહીં હા કઈ અને અહીંયા રહેવું તો અમદાવાદ રહેવું તો અમદાવાદ બહાર રહેવું તો બહાર તમે કહીશું અહીંયા દુકાન આપણે કરીશું શાંતિ જિંદગી જીવશું હો એ હા ભલે ભલે તો હિતેશભાઈ તમારી રીતે તમારો ફોન નંબર લેવો તમારી રીતે વાત કરી તમારી રીતે કરો હિતેશભાઈ કે હિતેશભાઈ બરાબર હા અરે કશો વાંધો નહીં એમાં શું એ હો સારું બસ હા થઈ ગઈ વાત તમારી થઈ ગઈ બરાબર તમે મને આમાં ડિફરન્સ શું ફોન વગર તો હું કઈ જગ્યાએ આવું શું ખબર પડે મને ના એ તો હું કહી દઈશ ફોન કરીને એવો હા તમારો હા ભલે ભલે હા ભલે ભલે એવો હા હા ભલે હલો હા બેન હા થેન્ક યુ હા 2-3 વખત મને ફોન આવેલો ને મેં તો બેન સાથે વાત કરાવી દો ના બરોબર છે હા વાંધો નહીં ભલે બેન હા ઓકે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ